નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અમારા સાથે અરવલ્લી જિલ્લાની મહત્વપૂર્ણ ખબર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા 4 દિવસથી ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી 2 ગેસ એજન્સીઓ પર ગેસ બાટલા મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં શરૂઆતમાં ગેસ અછતની ચર્ચા પણ ઉઠી હતી, પરંતુ જ્યારે એજન્સીઓમાં તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે આ ભીડનું મુખ્ય કારણ ગેસ સિલિન્ડરનો અભાવ નથી, પરંતુ ગ્રાહકો દ્વારા સમયસર કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરાવી છે। માહિતી મુજબ ઘણા ગ્રાહકો દ્વારા વર્ષ 2024થી કેવાયસી કરવામાં આવી નહોતી, જેના કારણે હવે ગેસ એજન્સીઓએ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે। એજન્સીમાં કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહકને એજન્સીના નંબર પર મિસ કોલ કરવાની સૂચના આપવામાં આવે છે। મિસ કોલ કર્યા બાદ ગ્રાહકના મોબાઈલ પર ઓટીપી નંબર આવે છે અને તે ઓટીપી એજન્સી પાસે નોંધાયા પછી બીજા દિવસે ગ્રાહકને ગેસની બોટલ આપવામાં આવે છે। આ પ્રક્રિયા માટે દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો એજન્સી પર પહોંચતા હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે। ગ્રાહકોને સરળતા રહે તે માટે એજન્સીઓ દ્વારા રિક્ષા મારફતે ઘર સુધી ગેસ બોટલ પહોંચાડવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ પુરવઠામાં તકલીફ પડી રહી હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે। જો કે સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં હાલ ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી। આ રીતે ગેસની અછત નહીં, પરંતુ કેવાયસી પ્રક્રિયાને કારણે મોડાસાની ગેસ એજન્સીઓમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે। ચેક કરે